1600 કિલોમીટર સાથે ગુજરાતને સૌથી લાંબો દરિયા કિનારાવાળું રાજ્ય છે તે માનવામાં આવે છે, પરંતુ આ જ દરિયાકાંઠો છે તે ડ્રગ્સ માફિયાઓ માટે એપી સેન્ટર બન્યું છે અને આ વાતના સાક્ષી પૂરે છે છેલ્લા કેટલાક વર્ષમાં સામે આવેલા આંકડાઓ. આ આંકડાઓ છેલ્લા 6 વર્ષના છે, જેમાં લાખો કિલોનું ડ્રગ્સ છે તે જપ્ત કરવામાં આવ્યું છે છેલ્લા 6 વર્ષમાં. ત્યારે આ વિડીયોમાં આ જ મુદ્દે વાત કરીશું. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. ગુજરાત પોતાની ભૌગોલિક સ્થિતિ અને લાંબા દરિયાકાંઠાને કારણે દેશના વિકાસમાં મોટું યોગદાન આપી રહ્યું છે, પરંતુ કમનસીબે આ જ લાંબો દરિયા કિનારો હવે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયો છે. છેલ્લા 6 વર્ષના આંકડા પર નજર કરીએ તો ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ માટેના એક મોટા હબ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સ અને દારૂનું સેવન ચિંતાજનક રીતે વધ્યું છે. જાણકારોના મતે આ પાછળ મુખ્યત્વે દેખાદેખી જવાબદાર છે. ઘર પરિવારથી દૂર રહીને અભ્યાસ કે નોકરી કરતા યુવક યુવતીઓ મિત્ર વર્તુળમાં પ્રભાવ હેઠળ અથવા આધુનિક દેખાવાની લાયમાં નશાના માર્ગે વળી રહ્યા છે. માત્ર કુતૂહલવશ શરૂ થયેલો આ શોખ ધીમે ધીમે જીવલેણ વ્યસનમાં પરિણમે છે. બંદરોની વાત કરીએ તો ગુજરાતના મુન્દ્રા, પીપાવાવ, ગાંધીધામ અને પોરબંદર જેવા બંદરો માફિયાઓ માટે નશીલા પદાર્થો ઘુસાડવાના મુખ્ય કેન્દ્રો બની ચૂક્યા છે. ઈરાન અને અફઘાનિસ્તાનથી નીકળતું હાઈ ક્વોલિટી ચરસ અને શુગર કોકેન વાયા કરાચી થઈ ગુજરાતની દરિયાઈ સીમામાં પ્રવેશે છે. ઘણીવાર આ ડ્રગ્સની ડિલિવરી મધદરિયે પણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ખાનગી કે અવાવરી જગ્યાએ છુપાવીને દેશના અન્ય ભાગમાં સપ્લાય કરવામાં આવે છે. અફઘાનિસ્તાનથી આવતું ડ્રગ્સ ઉચ્ચ ગુણવત્તાવાળું હોવાથી તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં હોય છે, જે માફિયાઓને આ જોખમી ખેલ ખેલવા પ્રેરે છે. છેલ્લા 6 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સના આંકડા ચોંકાવનારા છે. જી હા, વર્ષ 2020થી 25 સુધીના માત્ર 6 વર્ષના સમયગાળામાં ગુજરાતમાંથી અંદાજે 1.30 લાખ કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. આ આંકડો રાજ્યની સુરક્ષા એજન્સીઓ અને નાગરિકો માટે લાલ બત્તી સમાન છે. જપ્ત કરાયેલા જથ્થાનું વિભાજન કરીએ તો તેમાં ગાંજો 71,487 કિલો, અફીણ 56,477 કિલો, સિન્થેટિક ડ્રગ્સ 2,047 કિલો અને કોકેન 204 કિલો એમ આ તમામ ડ્રગ્સનો સમાવેશ થાય છે. આ દૂષણને નાથવા માટે કેન્દ્ર સરકાર પણ સક્રિય બની છે. નાર્કોટિક્સ પર નિયંત્રણ મેળવવા અને દેખરેખ વધારવા માટે વર્ષ 2025-26માં ગુજરાત સરકારને 4.26 કરોડની આર્થિક સહાય પણ ફાળવવામાં આવી છે. ગુજરાતને ડ્રગ્સના શકંજામાંથી બચાવવા માટે માત્ર પોલીસ કાર્યવાહી પૂરતી નથી, પરંતુ સામાજિક જાગૃતિ અને વાલીઓની સતર્કતા પણ એટલી જ અનિવાર્ય છે. જો પકડાયેલા ડ્રગ્સના પ્રકારની વાત કરીએ તો અફીણ ધરાવતું ડ્રગ્સ જેમ કે હેરોઇન, અફીણ, મોર્ફિન, પોપિસ્ટ્રો, કોકેનનો તેમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંજા, હશીશ ઓઇલનો પણ સમાવેશ થાય છે. સાથે જ સિન્થેટિક ડ્રગ્સ જેવા કે એટીએસ, એમડીએમએ, મેથાક્યુલોન, મેસ્કાલિન, એલએસડી, મેફેડ્રોન અને કેટામાઇન જેવા ડ્રગ્સ અત્યાર સુધીમાં જપ્ત કરાયા છે. ત્યારે નશાના આ દૂષણને રોકવા દરિયા કિનારાની સુરક્ષાની સાથે સામાજિક જાગૃતિ પણ એટલી જ અનિવાર્ય છે. ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાનું એપી સેન્ટર બન્યાની જે આ વાત છે તેને લઈને આપના શું વિચાર છે, આપના શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ ફરી મળીશું આવા જ કેટલાક વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.